જય માતાજી બધાયને। જો આપણે કેળાની વેફર ઘરે બનાવી છે અને જો આ કેવી સરસ બની છે અને આવી કકડી બની આ રીતની તમે ઘરે બનાવો એટલે। અને આગળ અમારો વિડીયો જોજો અને કેવી સરળ રીતને અમે બનાવી છે તમે જોઈ શકો છો, સરસ બની છે। જો આજે આપણે બનાવવાની છે કેળાની વેફર। જો આપણે 2 કિલો કેળા લીધા છે અને સરસ મજાના કેળા પણ છે મોટા મોટા। હવે આપણે એને સરસ મજાની આ રીતની સાલ ઉતારવાની છે। એક આરે બધાય કેળાની સાલ નથી ઉતારવાની, એક કેળાને આપણે સાલ ઉતારતું જવાનું છે અને વેફર પાડતું જવાનું છે। એક આરે બધાય કેળાની વેફર ઉતારી નાખશું તો આપણા કેળા કાળા પડી જશે, એટલે આપણે એક આરે સાલ નથી ઉતારવાની। આપણે એક કેળું આ રીતનું સાલ ઉતારી નાખવાની છે અને એક કેળાની વેફર પાડવાની છે। જો આ રીતની કેળાની સાલ ઉતારી લેવાની છે અને એક કેળાને સાલ ઉતારવાની છે। અને આમાં કાસા કેળા હોય એટલે એની સરસ વેફર બને। અને આ તેલ આપણે મૂકી દીધું છે, આપણું તેલ આવે એટલે આપણે એમાં તાજે તરત પાડવાની છે। અને આ કેળાની વેફર પણ બહુ સરસ બને છે। એમાં કેળાની વેફર બની જાય એટલે એમાં મસાલો ભેળવતું જવાનું છે। આપણે જોઈ આપણું તેલ આવી ગયું છે। જે બહુ આવ્યું નથી। જો આપણે તેલ આવી ગયું છે અને કેળાની સાલ જો ઉતારીને અને આ રીતની આમ વેફર પાડવાની છે આમ। અને આ કેળાની વેફર પાદરી તેલમાં જ પાડવાની હોય અને આ રીતની તમે પાડશો એટલે બહુ સરસ બનશે। અને આ કેળાની વેફર આપણે દુકાન જેવી જ બને છે અને એની કરતાં ટેસ્ટી બને છે। અને જો આ રીતની પાડવાની છે આપણે, જો તમે જોઈ શકો છો, જો કેવી સરસ થાય। જો આ રીતની પાડવાની આપણે, આ તેલ આવી ગયેલું હોય ને એમાં આ રીતની જ પાડવાની છે એટલે સરસ બને, આપણે દુકાન જેવી જ બને, એની કરતાં ટેસ્ટી સારી બને અને ખાવાની પણ બહુ સરસ મજા આવે છે। પછી આપણે આમાં તળાઈ જાય ને એટલે આપણે એમાં હંસળ અને મરચું મિક્સ કરી દેવાનું અને સરસ બને છે। જો આ રીતની હલાવતું રહેવાની એટલે જો આ રીતની તળાઈ જાય અને આ રીતનું તેલમાં જ પાદરી પાડવાની। જો આમાં તે હલાવવાની ને આ રીતની બનાવવાની, બહુ લાલ નહીં થવા દેવાની, એટલે આપણે દુકાન જેવી સરસ બને છે। અને બહુ લાલ થઈ જાય ને એટલે ખાવાની પણ ન મજા આવે, થોડી કડસી લાગે, એટલે આપણે જો આ રીતની બનાવવાની છે સરસ। જો આપણે તળાઈ ગઈ છે, હજી થોડી કોલી થાય ને એટલે સરસ મજા। હવે આપણે ફેરથી પાડી લેવી। જો આ રીતને આમ પાડવાનું આમ, જો આ રીતની એક હાથે આપણે આ રાખવાની ખમણી હાથમાં અને એક હાથે આ રીતની આમ પાડવાની છે, સરસ મજાની આ પડે। આ રીતની બધી વેફરને આપણે પાડી વાળવાની છે। આપણે આ રીતની બધા કેળાને એકની સાલ ઉતારીને અને એક જ પાડતું જવાનું છે અને સરસ આ રીતની પાડવાની છે ને। હાલો આપણે બધા કેળાની વેફર પાડી વાળવી। હવે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણે જો આ કેળાની વેફર આ રીતની સેડવવાની છે, જો આમ, જો આ રીતની આપણે લાલ થવા દેવાની એટલે સરસ કકડી થાય। અને જો આ રીતની બનાવો ને એટલે મસ્તીની બને। જો આ રીતની આને ઘરે આ રીતની બનાવી છે, ઘરે આ ખાવામાં પણ સરસ બને છે અને બહુ ટેસ્ટી થાય છે। જો એ રીતની આપણે લીધી, આ ઠરે ને એટલે સરસ મજાની કકડી થઈ જાય। જો આપણે બધા કેળાની વેફર પાડી વાળી છે અને જો આ રીતની આમ કકડી થાય ને ત્યાં લગન તેલમાં સડવા દેવાની। હવે આપણે હંસળ, આ છે આપણું હંસળ અને મરચું આપણે એમાં મિક્સ કરવાનું છે, એટલે આમાં હંસળ અને મરચું જો આ મિક્સ કરીને અને જો આપણે આ રીતની આમ હલાવવાની અને હંસળ પણ જો એ રીતનું આમાં મિક્સ કરતું જવાનું છે। આમ આપણને આ ઘરે વેફર બનાવવામાં સહેલી પણ પડે અને ખાવામાં પણ મજા આવે। છોકરાઓને બાળકોને બહુ ભાવે ઘરની બનાવેલી અને બહુ સરસ બને છે। તમે પણ આ રીતની બનાવજો અને કેવી સરસ બની છે તમે જોઈ શકો છો। જો આ રીતની આમ ભાંગી જવી પડે। જો આપણે એકદમ ખાટી મીઠી બની અને બહુ સરસ બને છે। જો તમે આ રીતની લાંબી પાડવી હોય તો લાંબી પણ સરસ પાડી શકો છો। આપણે એ રીતની પાડી છે અને ગોળી પાડી છે, જો ને કેવી સરસ બની છે। જો